નમસ્કાર. તમને કોઈ વ્યક્તિ 10 વર્ષ પાલવે, ત્યારબાદ તમને જો કોઈ શિખામણ આપે તો તમે શું કરો? એક કપૂત છે સુરતનો, જેનું નામ છે હર્ષ પટેલ. તેની નાની જે તેને પાછલા 10 વર્ષથી પાળી રહી હતી, તેની ઉંમર હતી 70 વર્ષ. તેણે આ હર્ષને શિખામણ આપી કે તારે કામ ધંધો કરવો જોઈએ, નોકરી કરવી જોઈએ, તારી પત્ની છે તેને સાચવવી જોઈએ, તારી બહેન છે નાની તેને સાચવવી જોઈએ, તારી ઘરડી નાની છે તેને સાચવવી જોઈએ, ત્યારે આખો દિવસ આવી રીતે સૂઈને રહેવું જોઈએ. આવી જ્યારે શિખામણ આપી ત્યારે આ કપૂતે શું કર્યું ખબર છે? તેણે એક ધારદાર ચાકુ લીધું અને 70 વર્ષની નબળી તેની નાનીમાં છે તેના ગળામાં ઘૂંચી દીધું. એ જ સમયે આ પ્રાણઘાતક હુમલામાં આ નાનીનો જીવ જતો રહ્યો. એ જ નાની છે જે આ 25 વર્ષના વ્યક્તિને, આ યુવકને સાચવી રહી હતી, તેને ખવડાવી રહી હતી, તેની મા બનીને તેની સાથે રહી હતી, તેના લગ્ન કરાવ્યા, તેની બહેનને પાડી, અને તેણે બદલામાં આ દગો કર્યો. આજની આ સ્ટોરી સુરતથી છે. જ્યારે આસપાસના લોકોને ખબર પડી કે બાજુમાં રહેતા લીલાબેન ચૌધરી જે બા છે 70 વર્ષના, તેમણે અચાનક તેમના ગળેથી લોહી નીકળી રહ્યું છે, અને આ દ્રશ્ય જોયું ત્યારે હાજર એક જ વ્યક્તિ હતો જેનું નામ છે હર્ષ, તેનું દોહિત્ર. બધાએ પૂછ્યું કે આ થયું કઈ રીતે? ત્યારે આ કપૂતે એક વાર્તા ઉપજાવી કાઢી. એ વાર્તા શું હતી ખબર છે? તેણે એવું કહ્યું કે આજે સવારમાં નાની આવ્યા ને તેમણે ઘણા સમયથી મને એવું કહી રહ્યા હતા કે મારું જીવવામાં મન નથી લાગતું, અને ત્યારબાદ મારી જ આંખની સામે તેમણે ચાકુ તેમના ગળામાં ઘોંચી દીધું. હું છોડાવવા ગયો, ઘણી બધી અમારા બંને વચ્ચે જે થઈ, મેં હાથ તેમનો ખેંચ્યો, પણ આ ખેંચતાણમાં તેમણે ગળું તેમના ગળામાં ચાકુ ઘોંચી દીધું ને પછી આ દ્રશ્ય સર્જાયું. આજુબાજુવાળા તો માની ગયા, પડોશીઓ માની ગયા, પણ પોલીસ આવી નહોતી. પોલીસ આ હર્ષ જેવા કેટલાય ગુનેગારોને જોઈ ચૂકી હતી, આવા કેટલાય બીજા ગુનાઓ હતા તેને ભાળી ચૂકી હતી, આવા આનથી પણ વધારે પેચીદા ગુનાઓને સુલઝાવી ચૂકી હતી. એ પોલીસ તરત જ સમજી ગઈ કે દાળમાં કંઈક કાળું તો છે. ત્યારબાદ તેમણે ટેકનિકલ વસ્તુઓનો સહારો લીધો, FSL કરવામાં આવ્યું, ફિંગરપ્રિન્ટ્સ તપાસવામાં આવી, અને ત્યારે હર્ષ જે દળદળ આંસુડા પાડી રહ્યો હતો તેની પર વધારે શંકા ગઈ, કારણ કે હર્ષ સિવાય ઘરમાં કોઈ હાજર નહોતું. તેની એક બહેન નાની હતી, તે પણ કામ અર્થે બહાર ગઈ હતી. આ હર્ષના લગ્ન પહેલેથી જ થઈ ચૂક્યા છે, પણ પત્ની આવા કામચોર સાથે રહે કેવી રીતે? તો પત્ની તેના પિયર જતી રહી હતી, અને ત્યારે હર્ષ એકલો જ આ વારદાતની સ્થળે મોજૂદ હતો. અને ત્યારબાદ પોલીસ જે આખી કાર્યવાહી કરી રહી હતી તેમાં ડીસીપી સુરતના પોલીસને આપણે સાંભળીએ તેમણે શું કહ્યું. પૂર્ણા પાટિયા પાસે અનમોલ એપાર્ટમેન્ટમાં રહેતી લીલાબેન ચંદુભાઈ ચૌધરી નામની આશરે 70 વર્ષની મહિલા એના છોકરીના દીકરા સાથે રહેતી હતી, અને ગઈકાલે સવારના લગભગ 12 સાડા 12 વાગ્યાના સુમારે એની સાથે બોલાચાલી છતાં જે એની છોકરીનો છોકરો છે હર્ષ નિલેશભાઈ પટેલ, તેઓએ ગુસ્સામાં આવી અને ઘરમાં શાકભાજી કાપવાનું જે ચપ્પુ હોય છે એનાથી ગળા ઉપર વાર કરી અને એ મહિલાનું મર્ડર કરેલ છે. મરનાર મહિલા કોણ થાય છે? આરોપીની અને આરોપી ધરપકડ કરવામાં આવી છે કે કેમ? આરોપી હર્ષ નિલેશભાઈ પટેલની પૂર્ણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે, અને જે મરનાર છે એ આરોપીની નાની થાય છે. અને હત્યાનું મેઇન કારણ શું સામે આવ્યું છે? હત્યાનું મેઇન કારણ પ્રાથમિક પૂછપરછમાં જે મરનાર છે એના દ્વારા વારંવાર આરોપીને કહેવામાં આવતું હતું કે ભાઈ તું કશું કામ કરતો નથી, નકામો છે, તું મને મારી નાખ અથવા તો તું મરી જા, આ રીતની વાતો થતી હોવાના કારણે ગુસ્સો આવવાથી આરોપીએ મર્ડર કરેલ છે. આ તમે સાંભળ્યા પોલીસને, જેઓ ડીસીપી સુરતના ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી છે, અને તેમણે જણાવ્યું કે કઈ રીતે હર્ષને પકડી પાડ્યો છે. આ એ જ હર્ષ હતો જેણે પહેલાં સામેથી જ પડોશીઓને ભેગા કર્યા અને કહ્યું કે નાની આવું પગલું ભર્યું છે, અને ત્યારબાદ કોઈ પણ ધાક ધમકીઓ વગર પોલીસે મનોવૈજ્ઞાનિક કારણોસર જ તેને આંટીમાં લઈને મિનિટોમાં, કલાકોમાં જે છે તે આખો ખેલ ખુલ્લો પાડી દીધો. હર્ષે પોતાનો ગુનો કબૂલી લીધો, પણ આ ગુનો કબૂલવાથી તેનું જે પાપ કર્યું છે તે તેના માથેથી ઉતરશે નહીં. એક વૃદ્ધાનું જીવન દીધું છે. હર્ષના માતા જે છે તેમણે બીજા લગ્ન કર્યા હતા ને તેના કારણે આજ
જે વૃદ્ધા છે તે જ તેની માતા તરીકે તેને રાખી રહી હતી, તેને પાળવી રહી હતી. પણ આ કળિયુગ છે, અહીંયા ન વિચાર્યું હોય તેવું ઘણું થાય છે ને આ એવો જ એક કિસ્સો છે. ટૂંકમાં આવા બેકારો કઈ રીતે લોકોનું જીવ લઈ રહ્યા છે તે પણ એક સમાજમાં ચર્ચાનો વિષય છે. હવે આ હર્ષની પાછલી જીવન કઈ રીતે જશે તે ખબર નથી, પણ 70 વર્ષના તેના જ નાનીને મારીને તેણે જિંદગીભરનો પશ્ચાતાપ પોતાના ગળે બાંધી લીધો છે. નાનીની તો ઉંમર હતી, પણ હર્ષ હજી જે બીજા કેટલાય વર્ષો ગાળશે તેના હાથમાં લોહીના ધબ્બા કાયમ રહેશે. તેની જનેતા જેવી નાનીને તેણે આ પગલું ભરીને જે અવિચારી કૃત્ય કર્યું છે તેનો પશ્ચાતાપ તેને ક્યાર સુધી રહેશે તે ખબર નથી. પણ આ હતી ક્રાઇમ સ્ટોરી જે સુરતથી આવી હતી. આગળ આવી ક્રાઇમ સ્ટોરી ના આવે તે આશા સાથે અહીં હું વિરામ લઉં છું. ધન્યવાદ.